ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજવા સરોવરની સપાટીમાં વધારો. આજવા સરોવરની સાથે પ્રતાપપુરા સરોવરને પણ વધી સપાટી. આજવા સરોવરની સપાટી પહોંચી 213.46 ફૂટે. પ્રતાપપુરા સરોવરની સપાટી 224.59 ફૂટે. આજવા સરોવરની સપાટી 212.5 ફીટ રાખવાની હોય. સરોવરના 62 દરવાજામાંથી છોડાયા પાણી. સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી દરવાજામાંથી 212 ફૂટનું લેવલ કરાશે મેન્ટેન. સાવચેતીના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનરે લીધો નિર્ણય. આજવા સરોવરમાંથી જ પાણી છોડાતા વિશ્વામિત્રી નદીના કાલાઘોડા સ્થિત સપાટી પહોંચી 11 ફૂટની ઉપર. સાંજે 5 વાગ્યા દરમિયાન વિશ્વામિત્રીના જળસ્તર વધવાની શક્યતા. હવામાન ખાતાની આગાહી અનુસાર વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 2.2 ઇંચ જેટલો વરસાદ, અલગ અલગ એરિયામાં અલગ અલગ રીતે એવરેજ વરસાદ લગભગ 2.2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આજવા સરોવર પર લગભગ 127 એટલે કે 5 ઇંચની આસપાસ વરસાદ પડ્યો છે. જ્યારે ઉપરવાસમાં વરસાદ વધુ થાય ત્યારે આજવામાં પાણીની આવક વધતા આજવા સરોવરનું લેવલ હાલ 213.46 ફૂટ છે અને વિશ્વામિત્રીનું લેવલ કાલાઘોડા પાસે 11.25 ફૂટ છે. આજવા સરોવરની બફર કેપેસિટીમાં વધારો થાય અને વિશ્વામિત્રી નદી પર કોઈ જોખમ ઊભું ન થાય એ રીતે ક્રમશઃ ધીરે ધીરે આજવા સરોવરનું પાણી 62 દરવાજા ખોલી અને સૂર્યા નદી મારફતે વિશ્વામિત્રી નદીમાં ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્ર ચાપતી નજર રાખીને બેઠું છે. હવામાન ખાતાની આગાહી, આજવા સરોવરનું લેવલ અને કાલાઘોડા વિશ્વામિત્રીનું લેવલ, કોઈપણ સંજોગોમાં વિશ્વામિત્રીનું લેવલ 16 ફૂટ થાય ત્યારે આજવાના દરવાજા બંધ કરી અને શહેર પર કોઈ જોખમ ઊભું ન થાય એ પ્રમાણેના નિર્ણયો કરવામાં આવશે. ખાસ કરીને હાલ ધીરે ધીરે આજવાનું પાણી છોડી અને એને 212.50 ફૂટ લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂ હેઠળ છે. નાગરિકો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આવનારા 1-2 કલાક હજુ પણ ભારે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે. તંત્ર હવામાન ખાતાની આગાહી અને તમામ વસ્તુઓ પર ચાપતી નજર રાખીને બેઠેલું છે.